મંગલાણં ચ સર્વેષાં પરમં મંગલ ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલભદ્રાન્યા ધર્મસ્તુ મંગલમ સુરાસુરાદિસમયુરનવવારિણં કર્મદ્રુમૂલને હસ્તે મલ્લં મલ્લિમવિષ્ટુમઃ કમઠે ધરણેન્દ્રે ચ સ્ફુજિतं કર્મકુરે પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુ પાર્શ્વનાથ શ્રીસ્તુ પ્રણામ. આપ સર્વે શાસ્ત્રવાસો અનંત ઉપકારી અનંત ધર્મને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસ્ત્રની સ્થાપના કરી રહ્યા છે. પર્યુષણ મહાપર્વ દિવસ 7મો શ્રી વીરભદ્ર આંશિક સ્વરૂપે આપણે જોયું. હવે બાકીના જે 23 તીર્થંકરો છે એમના ચરિત્રમાંથી અમુક વાતોને આપણે સ્પર્શવાનો પ્રયાસ કરીએ. રિવર્સ ક્રમે આગળ જઈએ છે તો શ્રી પરમાત્મા પછી કોણ આવશે? શ્રી પાર્શ્વનાથ પરમાત્મા. પાર્શ્વનાથ એમ કહેવાય કે સૌથી ઓછું જેનું શાસન ચાલ્યું અત્યાર સુધીના હિસ્ટ્રીમાં. દરેક તીર્થંકર શાસ્ત્રની સ્થાપના કરે અને એની પછી ઘણા વર્ષો સુધી શાસન ચાલે. પરંતુ શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું શાસન કેટલા વર્ષ ચાલ્યું? માત્ર 250 વર્ષ. જીવજી પ્રભુથી વર્ષ 250 આવી ગયું ને? માત્ર 250 વર્ષ જેનું શાસન ચાલ્યું છે એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્માને આજે ઓળખવા છે. મુખ્ય 2 કારણો છે. એક કલ્યાણકોની ઉજવણી અને એક સમતાનો ભોગ, સમાધિનો ભોગ. આ 2 ગુણના કારણે શ્રી પાર્શ્વનાથ પરમાત્મા દરેકના ઘરમાં, દરેકની ઓફિસોમાં અને ઘણા ખરા જિલ્લાઓમાં આજે પણ શ્રી પાર્શ્વનાથ પરમાત્મા બિરાજ. આ 2 ગુણ ડેવલપ કરવા હતા. કેટલા? 2 ગુણ. યશ નામ કર્મ વધશે, આદેય નામ કર્મ વધશે, બધું જ વધશે. 2 ગુણ, એક સમાધિ અને બીજું કલ્યાણકોની ઉજવણી. શ્રી વીર પરમાત્માએ અંતિમ ભાવની અંદર ખૂબ સહન કર્યું. ખૂબ એટલે ખૂબ. પરંતુ શ્રી પાર્શ્વનાથ પરમાત્માએ 10 ભાવ જે છે ને એમાં જ્યારે મનુષ્યના ભાવ લીધા છે ત્યારે એમણે પણ ખૂબ સહન કર્યું છે. પહેલો એક નાનકડો ભાવ બતાડું છું. બધાને આંશિક જ સ્પર્શના કરવી છે. પહેલા ભાવની અંદર 2 ભાઈ છે. પોતે નાના ભાઈ છે. મરુભૂતિ પોતે અને એમના મોટા. સમજાય છે? એમના પપ્પા રાજાના કોઈ ખાસ માણસ હતા. એઝ અ પુરોહિત તરીકે હતા. પિતાએ 2 જણને સારી શિક્ષા આપી, બધું જ સારું આપ્યું. પરંતુ બેવની અંદર ક્યાંક યોગ્યતા થોડી ઘણી પ્લસ માઇનસ. ભણ્યા 2 સમાન, બધું જ બેવનું સમાન. છતાં એકના ગુણો વધે છે, એકનો પ્રમાદ વધે છે. સમય ગયો, પિતાનું મૃત્યુ થયું. કમઠ અને મરુભૂતિ 2 દીકરા છે. રાજાએ વિચાર કર્યો કોને આ પુરોહિતનું પદ આપ્યું. એવું કે મંત્રીનો દીકરો મંત્રી, પુરોહિતનો દીકરો પુરોહિત. 2 દીકરા હતા. મોટો દીકરો છે કમઠ, પણ જે
દોષો ઘણા બધા છે, જે રાજ્ય માટે પણ યોગ્ય નથી. એટલે રાજા વિચાર કરે છે કે નાનાને આપીએ. નાના ભાઈને બોલાવવામાં આવ્યા. નાના ભાઈ એટલે શ્રી પાર્શ્વ પરમાત્માનો આત્મા. એમને બોલાવવામાં આવ્યા કે અમારી એવી ગણતરી છે કે તમને આ પદ આપવામાં આવે. નાના ભાઈ કે મને લેવામાં વાંધો નથી, રાજ્યની સેવા કરવામાં વાંધો, પણ મારા બી મોટા ભાઈ છે, મારે એમને પહેલાં પૂછવું પડે. અને બીજા નંબરમાં કદાચ એ હા પાડે તો મારી પણ અમુક શરત છે. જે રાજપુરોહિત તરીકે માન સન્માન સગવડો જે કદાચ મને નહીં મળે તો ચાલશે, પણ મારા મોટા ભાઈને ગુણવાન વ્યક્તિની નથી, પોતે જ ભોગવી લેવું. પોતાને મળે એ પોતાના નજીકના બધાને મળે, આ ગુણવાન વ્યક્તિની નિશાની. પોતાને ન મળે તો બી ચાલશે, પણ મોટા ભાઈને મળવું જોઈએ. રાજાએ વાત માન્ય રાખી. મોટા ભાઈને પૂછવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમને બધી સગવડોને બધું જ મળશે. મોટા ભાઈને તો આમ બી કામ નહોતું કરવું. અને સગવડો મળતી હોય, માન સન્માન મળતું હોય તો ના શું કરવા પડે? કે ભલે. આ બાજુ વ્યવસ્થિત જવાબદારીઓ સંભાળીને રાજ્યને ખૂબ આગળ લઈ જાય છે. રાજાના દરેક કાર્ય સંપૂર્ણ સારી રીતે પાર પાડે છે. રાજાના કામથી ઘણીવાર બહાર જવાનું થતું અને ત્યાં વળી એકવાર એક શમળ ભગવંત મળ્યા. ધર્મ સાચો સમજાયો. શ્રદ્ધાપૂર્વક શ્રી નમસ્કારના મંત્ર અને ધર્મ સ્વીકાર કર્યો. જેમ જેમ ધર્મને સ્વીકારતા ગયા, જેમ ધર્મને સમજતા ગયા, તેમ તેમ પ્રભુ પ્રત્યે, ગુરુ પ્રત્યે અહોભાવ વધતો હોય. આપણે પણ આ ચેક કરવાનું, જેમ જેમ થઈએ છે તેમ તેમ પ્રભુ અને ગુરુનો સદભાવ વધે છે કે નહીં? ખ્યાલ આવે છે? ધર્મ સમજવાથી શ્રદ્ધા વધવી જોઈએ. ધર્મ સમજવાથી આપણા વિચારોમાં, આપણા આચારોમાં કંઈક અંશે ફરક પડવો જોઈએ. પહેલા કરતા આચરણ બહુ ઊંચું થઈ ગયું. આચારની પણ એટલી બધી શુદ્ધિ થઈ ગઈ, બ્રહ્મ વિજ્ઞાનના પાલનો શરૂ થઈ ગયા. હવે આ બાજુ મોટો ભાઈ જે છે ઘરે બેઠો છે, આરામથી સુખો ભોગવી રહ્યો છે. દોષ હતા, દોષ વધારે સેવાના મન થયા. નાના ભાઈની પત્ની સાથેના ખરાબ વ્યવહારો શરૂ થયા. મોટા ભાઈની પત્નીને ખબર પડી, ભાઈને વાત કરી કે આવી રીતે આ વસ્તુ બની રહી છે. ભાભીએ કીધેલી વાત ખોટી ના હોઈ શકે, એ તો વાત સાચી છે, પણ ઊંડે ઊંડે મોટા ભાઈને પોતે કઈ રીતે કહેવું? એટલે એને ને રાજા વચ્ચે વ્યવહારો સારા. એટલે એણે રાજાને વાત કરી કે રાજા, તમે ડાયરેક્ટ વાત કરો અને આ પાપને અટકાવો. આ પાપને અટકાવો. પોતે કારે જાય છે. રાજા આ વાતની પુષ્ટિ કરે છે કે આ પાપ ખરેખર છે ને, કારણ કે એમને કંઈ બી ના કરે. અને બધી પુષ્ટિ થઈ ગયા પછી મોટા ભાઈને ગધેડા ઉપર બેસાડી આખા ગામની અંદર ફેરવીને ગામની બહાર કાઢ્યા. મોટો જ ખરાબ લાગ્યું. દેશ નિકાલે એટલે કે પોતાના ગામમાં બહાર કાઢી મૂક્યા. નાનો ભાઈ જ્યારે ઘરે આવ્યો એને ખબર પડી. એને થયું મેં તો ખાલી રાજાને એમ કીધું કે તમે જાઓ છો, આ પાપને અટકાવજો, આટલું બધું કરવાની કેમ જરૂર હતી? મારા મોટા ભાઈ છે. સમજાય છે? કોણ ભૂલ કરે છે, કેમ કરે છે, શું કરે છે એ કરવા કરતા પણ આ મારા મોટા ભાઈ છે. પોતાના ભાઈને ગોતવા જાય છે, પોતાના મોટા ભાઈની માફી માંગવા જાય છે. ગોતતા ગોતતા એક આશ્રમની અંદર, કારણ કે ચારે બાજુ એટલી બધી બદનામી થઈ ગઈ છે કે
બીજે ક્યાંય રહેવા લાયક તો છે જ નહીં. આશ્રમની અંદર મોટા ભાઈ તાપસ કરી બેઠા છે. નાના ભાઈ આવે છે, માફી માંગે છે. માફી કોને માંગવી જોઈએ? માફી કોને માંગવી જોઈએ? જે ધર્મ પામેલો હોય એને. કઈ સમજાય છે? ધર્મને બહુ અંદર વસાવવાનો છે. એ લેવલ કે કોણ ભૂલ કરે છે એ જોવાની જરૂરત જ નથી. મારે માફી માંગવી છે. નાનો ભાઈ માફી માંગે છે કે એક્સ્ટ્રીમલી સોરી, મને આ ગણતરી નથી કે આવું બી થશે. મોટા ભાઈને ઓલરેડી ગુસ્સો હતો, આટલું બધું અપમાન સહન કર્યું છે. રાજાએ જે પ્રમાણે સાથે વ્યવહાર કર્યો. નાના ભાઈ માફી માંગી રહ્યા છે પગ પકડીને, અને મોટા ભાઈનો ગુસ્સો એ લેવલ સુધીનો પહોંચ્યો, બાજુમાં મોટો પથ્થર ઉપાડીને નાના ભાઈના માથા પર. માફી માંગવા આપણે જે છકો સંભળાવશે જોઈને આવી ગયા ને લોકોને શું કે જો એમની ભૂલ હતી એટલે જ સામે ચાલી રહ્યા, બાકી કોઈ આવે પોતાની ભૂલને ઢાંકવાનો પ્રયાસ કરવા દો. આપણે આગળ વધવું છે ને, આપણે તરવું છે ને, પતી ગયું. કોઈને ખોટા સાબિત કરવાની આપણે જરૂરત જ નથી. માથા પર પડેલો પથ્થર એટલી તીવ્ર વેદનાને આપે છે. એ માટે મન શરીરની વેદનામાં લાગી ગયું, આર્ત ધ્યાન થઈ ગયું. મોટા ભાઈ તો એ સ્ટુડિયો શબ્દ યાદ રાખજો. શરીરની વેદના હોય ને તીવ્ર, એટલે જરાક આર્ત ધ્યાન થઈ ગયું. એક ક્ષણે આયુષ્યનો બંધ પડ્યો શ્રી પાર્ષદ પરમાત્માનો આત્મા તિર્યંશના ભાવમાં. જુઓ, ગમે એટલા ગુણો હોય, ગમે એટલું હોય, જો આર્ત ધ્યાન થયું ને આર્ત ધ્યાનની અંદર જો આયુષ્યના બંધ પડ્યા, પાર્ષદ પરમાત્મા જેવા પરમાત્મા તિર્યંશનો ભાવ પામે છે. હાથી ભાઈનું આટલું બધું થયું છે છતાં ભાઈ પ્રત્યે દ્વેષ નથી. એક તો ભૂલ તમારી, માફી માંગવામાં આવ્યો. સમજાય છે? આવા ગુણવાન આપણે બનવાનું છે. ખાલી પાર્ષદ પરમાત્માની પૂજા કરવાથી નહીં ચાલે. સમજાય છે? એમની અંદર રહેલા દરેક આપણી અંદર આવવા જોઈએ. ખાલી નામ લેવાથી નહીં થાય, ખાલી ભક્તિ કરવાથી નહીં થાય, ખાલી તપ નહીં થાય. એ તપ, એ સાધના, એ નામ સ્મરણ, એ પૂજા, એ કીર્તન ત્યારે જ સફળ જ્યારે એ દરેક ગુણ મારી અંદર થાય. પછીના ભાવમાં હાથી તરીકે જન્મે છે, પણ હજારો હાથણીઓનો માલિક. જ્યાં જ્યાં ત્યાં ઉત્તમતાને પામે તીર્થંકરનો આત્મા. જે રાજા હતા એ સમય જતા દીક્ષા લે છે. એ રાજા એકવાર આવી રીતે સંઘ લઈને નીકળ્યા હોય છે. હાથી આખો સંઘ જોવે છે, પૂર્વ ભાવ યાદ આવે છે, ખૂબ ભક્તિ કરે છે. અને હવે તીર્થંકરનો અત્યારે તિર્યંશના ભાવમાં છે, પણ ઊંચામાં ઊંચી સાધના શરૂ થઈ ગઈ. સમજાય છે? સાધના ક્યાંય બી થશે જો મન સ્થિર હશે, મનમાં સંમતો હશે, શુદ્ધ પ્રભુપણા હશે, તો સાધના દરેક જગ્યાએ થશે. હવે આ તાપસ જેમણે શ્રી પાર્ષદ પરમાત્માના જીવને પથ્થરથી માર્યો, તાપસના બધા લોકોએ એમને કીધું કે તું શું કરે છે? ત્યાં આટલું ખરાબ કામ કરીને આવ્યો અને અહીંયા તારા ભાઈને મારી નાખ્યો, કાઢી મૂક્યો. અને પછી એ કમઠ ફરતો 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 ત્યાં મરણ પામ્યો અને મરીને સાપ બેવ ગયા તિર્યંશમાં. એક ખાલી એક આર્ત ધ્યાન અને બીજું
વૈર ભાવ, દ્વેષ ભાવ. શ્રી પાર્શ્વનાથ પરમાત્માનો આત્મા એટલે કે હાથીનો જીવ એકવાર પાણીમાં જઈ રહ્યો છે, કાદવમાં પોતાનો પગ જરા ફસાઈ ગયો છે, કાઢવાની કોશિશ કરી રહ્યો છે, અને એ ટાઈમે પેલો સાપ ક્યાંકથી આવ્યો, હાથીને જોતાની સાથે વેર. સમટાઈમ આમ બને કે કોઈક વાર પહેલી વાર આપણે કોઈને જોયા છે અને એવું લાગે કે મેં તમને જોયેલા છે, આઈ ડોન્ટ નો, ફર્સ્ટ ટાઈમ મળ્યા હોઈએ, સમટાઈમ એવી પ્લેસ મને એવું લાગે છે કે હું અહીંયા આવેલો છું. પૂર્વભાવના સંસ્કારો ગુણાનુબંધ ઘણું બધું આની પાછળ કારણ કરે છે. હવે અહીંયા બી આ જ કામ કરે છે. પૂર્વભાવના દ્વેષના સંસ્કાર હાથીને જોતાની સાથે ડંખ મારે છે. હાથી આવે તો પોતાના પગને નીચે કચડીને મારી શકે કે નહીં? શું લાગે શું કર્યું હશે? શક્તિનો વપરાશ ક્યાં કરવો? શાંતિથી ધ્યાનમાં મગ્ન બની ગયા. પૂર્વભાવમાં થયેલી એક નાનકડી ભૂલ, એક નાનકડું થયેલું આર્તધ્યાન તિર્યંચ ગતિ અપાવે છે, પડી ગઈ છે. હવે જો ફરી આર્તધ્યાન કરીશ નહીં ચાલે. નૌકારના ધ્યાનમાં મગ્ન બની ગયા અને પેલો તો ડંખ પર ડંખ મારે છે. 1 2 3 આખા શરીરમાં જેટલું ઝેર હતું ને બધું ઉતારી દીધું. સમજાય છે? એક ક્ષમતામાં છે, એક દ્વેષ ભાવમાં છે. હાથીના ભાવની અંદર જે સાધના કરે છે નૌકારની, ક્ષમતાની, એના ફળ સ્વરૂપે તિર્યંચના ભાવ માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દેવલોક, 8મો દેવલોક કીધો છે. તિર્યંચ મળીને મેક્સિમમ જઈ શકે દેવમાં, 8મા દેવલોકમાં. એટલે એ હાથી મરીને ક્યાં ગયા? હાથી એટલે કોણ? અને પેલો જે સાપ હતો એ મરીને 5મી નરકમાં. સમજાય છે? કમટ, સાપ, 5મી નરક. પરમાત્મા ત્યાંથી મરીને 4થા ભાવની અંદર કિરણ વેગના દીકરા તરીકે, કિરણ તેજ તરીકે જન્મે છે, એટલે કે રાજાના દીકરા તરીકે. સમય જતા દીક્ષા લીધી, ઘણું બધું છે, ખાલી શોર્ટમાં કહું છું. દીક્ષા લઈને કૌશલમાં હતા, કોઈ જંગલમાં ઊભા હશે, પેલો સાપ મરીને એ જ ગુફામાં પેલા નરકમાં ગયો. એમાંથી પછી જ્યાં આગળ આ શ્રમણ ભગવાન કૌશલમાં ઊભા છે ને એ જ ગુફામાં સાપ તરીકે પાછો જન્મ્યો. ફરી એમને જોયા, ફરી કોઈ ભૂલ બતાડો, શાંતિથી સહન કરે છે. કિરણ વેગ ત્યાંથી મરણ પામે દેવલોકમાં દેવ. જો પહેલા 8મા દેવલોકમાં, હવે 12મા. સાપ પહેલા 5મી નરકમાં હતો, હવે 6. કઈ માત્રા વધે છે સમજો ને? ત્યાંથી પછી પાછા મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ પામે છે. ત્યાં બી દીક્ષા લે છે, સાધના કરે છે, અને સાધના કરતા કરતા આવી રીતે રસ્તા પરથી પસાર થાય છે. અને પેલો સાપનો આત્મા નરકમાં છઠ્ઠી ત્યાંથી નીકળીને એ જ જંગલમાં ભીલ તરીકે, ભીલ એટલે શિકારી, શિકારી તરીકે જન્મે છે. શિકાર માટે નીકળે છે. પહેલી વાર કોઈક સાધુને જોયા છે, એટલે એને એવું લાગ્યું આ તો આપ શું કેમ થયું? શું થયું? એક જીવદયાનો પાલક અને હું જીવોને મારનારો, બીજાને મારું એના કરતા પહેલા તો સમજાયું? કોઈ ભૂલ બતાડો. આપણે ભૂલો ગોતીએ છે ને ઘણી વાર. એક પાર્શ્વનાથ આત્માની અત્યાર સુધીની એક ભૂલ બતાડો. ચાલો, કોઈ ભૂલ છે? કોઈ
એક નિયમ યાદ રાખવાનો, ભોગવે એની ભૂલ. આજે અવાજ આવ્યો બોલો સાહેબ, ફરીથી બોલો ને, ભોગવે એની ભૂલ. જે કરવું મારે ભોગવવું પડે છે, ધેટ મીન્સ કે સમવેર કોઈક ભાવમાં ભૂલ કરી. એક ક્લિયર થઈ જજો વસ્તુ કે હંમેશા છે ને એ ભૂલ કરી હોય છે એવું જરૂરી નથી. 90% ઉપરના મારા લાઈફમાં આવનારા દુઃખો કારણ મારા મનના વિચારો છે. ફરી રિપીટ કરું છું, મેં કોઈનું પાકીટ ચોરી હોય તો જ મારું પાકીટ ચોરાય એવું જરૂરી નથી. કોઈક ચોરી કરી રહ્યું છે, એક સરસ મૂવી ચાલે છે અને હું અપ્રિશિએટ કરું, કેટલું સરસ મૂવી છે, ધૂમ મૂવી, બરોબર, આપણે અપ્રિશિએટ કરીએ. એક ચોરી કરે છે, ચોરને અપ્રિશિએટ કરવું એ પાપ મને લાગી જાય. પાપ ન કરવા છતાં, શું બોલું છું, પાપ 80 થી 90% તમારા અને મારા જીવનમાં આવનારા દુઃખોનું સૌથી મોટું કારણ અવમાન, મનના અશુભ વિચાર. કેવું કહેવાય ને, આપણે કોઈના માટે સારું બી નથી વિચારી શકતા. કરવાની વાત તો બહુ દૂર છે. કેટલું નબળું મન છે, આપણે કેટલા નબળા કે વિચારમાં એ શુદ્ધતા, વિચારમાં એ પવિત્રતા નથી. કોઈ ફરક નથી પડવાનો, છતાંય શ્રી પાર્શ્વનાથ પરમાત્માનો જીવ એ ભવમાં જ્યારે બાણથી પ્રહાર થયા છે, અનશન લઈ લે છે, તે ડાયરેક્ટ ગ્રેવે અકબર જો ચડ્યા તાબોમાં 12 દેવલોકથી ઉપર આવે 9 ગ્રેવે અકબર પરમાત્મા પહોંચી ગયો. અને આનો આત્મા 7મી નરક, 5મી નરક, 6ઠી નરક, 8મી 12મો દેવલોક. સહન કરનારા ક્યાં જાય સમજાય છે ને? ખ્યાલ આવે છે? તિરસ્કાર કરનારા, ગુસ્સો કરનારા, દ્વેષ કરનારા ક્યાં પહોંચે છે સમજાય છે ને? એ તમારી સામે છે. આઠમા ભાવની અંદર ફરી મહાવિદ્ય ક્ષેત્રમાં આવે છે. નાથ તીર્થંકર પાસે દીક્ષા લે છે. તીર્થંકર નામકર્મ બાંધે છે. સરસ મજાની સાધના કરતા હોય છે. હવે પેલો ભીલનો આત્મા નરકમાં સાપ, અને ત્યાંથી પાછો આ શમણ ભગવાન જ્યાં તીર્થંકર નામકર્મ બાંધીને સાધના કરતા હોય છે, ત્યાં આગળ લાયન ભૂખ લાગી નહીં, સામે શમણ ભગવાન દેખાયા. તીર્થંકર નામકર્મ બાંધી ચૂક્યા છે, તીર્થંકર પાસે દીક્ષા લીધેલી છે, તીર્થંકર બનવાના છે. સોરી, જગન્નાથ શ્રી મહાવિદ્ય ક્ષેત્રની અંદર છે ને તીર્થંકરો ચાલતા જ હોય, અને એમાંના એક તીર્થંકર શાંતિની ક્ષમતામાં છે. આખા પરમાત્માને ત્યાંથી પરમાત્મા 10મા દેવલોકો, અને જે સિંહ છે 4થી નરકમાં. સમજાય છે? આવી જુઓ, 5મી, 6ઠી, 7મી, 4 નરક આવી ગઈ. અને એ સિવાય વચ્ચે તિર્યંશોના ભવો તો બીજા ઘણા બધા એક્સ્ટ્રા. શ્રી પાર્શ્વનાથ આપણે ત્યાં જ્યારે 13મા નંબરના પરમાત્મા આવવાના હતા, એ સમયે દેવલોકમાં દેવ તરીકે હતા. 13મા નંબરથી લઈને 22મા નંબરના પરમાત્મા, કેટલા પરમાત્મા થયા? 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21,
22 કેટલા થયા? 10 થયા. એક પરમાત્માના 5 કલ્યાણક, હવે કેટલા થયા? 50. આપણે ત્યાં જેમ એક ભરત ક્ષેત્ર છે એવી રીતે બીજા 4 છે, તો 5 ભરત છે. કેટલા? 5. બરોબર. તો એક ભરતના 50 કલ્યાણ, તો 5 ભરતના કેટલા થયા? આપણે ત્યાં જેવા 5 ભરત છે એવા ને એવા 5, તો 5 ભરતના 250, તો 5 ઐરાવતના 2 ભેગા કરીએ તો કઈ સમજાયું? હવે થોડું થોડું આ ગણી શકાય એવા 500 અને ન ગણી શકાય એવા, કારણ કે મહાવીર તો કેટલા બધા થયા હશે, એવા કેટલાય કલ્યાણકોની ઉજવણી શ્રી પાર્શ્વનાથ પરમાત્માએ એઝ અ દેવ તરીકે એમના ભાવમાં કરી. હવે સમજાયું? થોડું ન સંભળાયું તો ફરીથી આ રેકોર્ડિંગ સાંભળી લેજો. જુઓ, સૌંદર્ય અને અચ્યુતેન્દ્ર આ 2 મુખ્ય છે જેમની ઉપર બધી જવાબદારી હોય છે. આ તો 10મા દેવલોકના દેવ છે, છતાં એમણે જે અપૂર્વક પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરીને એ ફળ સ્વરૂપે આ જબરદસ્ત યશ નામ કર્મ બંધાયું. આપણે ત્યાં કલ્યાણકોની ઉજવણી કરવાની વાતો આવે છે, એમાં બી સવારે એમ કહેવાય કે 150 કલ્યાણકોની ઉજવણી આવે છે. 150 કલ્યાણકની ક્યારે આવે છે? મૌન 11. એક કલ્યાણકની ઉજવણીમાં કહેવાય કે મિનિમમ 81, બરોબર ને? 2 કલ્યાણક હોય તો આમ બી 3 કલ્યાણક હોય તો 5, 4 હોય તો 5 હોય તો 150 હોય તો આપણે ત્યાં જેમ શ્રી પોષ દસમીની આરાધના થાય છે, બરોબર ને, અઠમથી, એવી રીતે મૌન એકાદશીની પણ આરાધના અઠમથી થાય છે. આખા વિશ્વમાં શ્રી મલ્લિનાથ દાદાનું સૌથી પ્રાચીન તીર્થ છે વોયણીજી. ગુજરાતમાં અમદાવાદની બાજુમાં શેરીસા 500 વોયણી. વર્ષોથી ત્યાં આગળ મૌન એકાદશીના આઠમ થાય છે. વર્ષોથી પાર્શ્વનાથ પરમાત્માના આઠમ તમે બધી જગ્યાએ સાંભળ્યા હશે. મૌન એકાદશીના ક્યાં સાંભળ્યા છે? ક્યાં સાંભળ્યા છે? કરવા હોય તો આવજો. કલ્યાણકોની ઉજવણી બી જ જોઈએ. અને મેં પૂર્વે પણ કહ્યું હતું કે જે પરમાત્માના સાનિધ્યમાં આપણે રહેતા હોઈએ એ પરમાત્માની ઉજવણી તો હંમેશા કરવાની. શ્રી પાર્શ્વનાથમાં એમ કહેવાય કે આયુષ્ય દેવતા તરીકે હતું ઓલમોસ્ટ 20 સાગરો પણ જેટલું, અને સૌથી વધારે કલ્યાણકોની ઉજવણી, સૌથી વધારે શાસનની સેવા કરી. બધા જ કરતા હોય છે, પણ એમનું થોડી વિશેષ લાગણી હતી. ઇવન જ્યારે દેવ તરીકે છે પછીના ભવમાં જોવે છે, રોજ માતાને આટલા બધા ફૂલો આપે છે પરમાત્માની પૂજા કરવા માટે, કે મારી માતા સામાન્ય દ્રવ્યથી પરમાત્માની ભક્તિ ના કરે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દ્રવ્યથી પરમાત્માની ભક્તિ કરે. સમજાય છે? આપણા બધાના મનમાં ઘણીવાર પ્રશ્ન થાય કે આ પર્યુષણની અંદર પરમાત્માને ફૂલ ચડાવાય કે ના ચડાવાય? પુષ્પ છે. અગર એ સંપૂર્ણ ખીલેલું છે, શબ્દ ધ્યાન રાખજો, વિવેક દૃષ્ટિને સાંભળજો અને સમજજો. સંપૂર્ણ અગર ખીલેલું છે, કારણ કે રોજ ઉગતા હોય તો તમને ખ્યાલ જ હોય કે સંપૂર્ણપણે ખીલે, તો તમે ચડાવી શકો છો. મૂળ વસ્તુને સમજો. પાર્શ્વનાથ પરમાત્મા એવા ભક્તિ કરવા જાય છે તો કેટલું પ્રોત્સાહન આપે છે. સમજાય છે? આપણે આપણા દીકરા દીકરી ક્યાંય પણ જાય તો આપણું પ્રોત્સાહન કેટલું? એ પાઠશાળા ભણવા જાય કે પછી એ લઈ જાય, એ કોઈ પણ સાધના કરે, તપ કરે કે ક્યાંય બી કરે, આપણું પ્રોત્સાહન કેટલું? જેટલું બાહ્ય જગતમાં બાહ્ય કોઈ વસ્તુની અચીવમેન્ટ મળે
એટલું પ્રોત્સાહન હોય છે? સમજાય છે શું કહું છું? ઘણા બધા લોકો સ્કૂલોમાં, ટ્યુશનમાં સમય ઘણો આપે છે, પણ અગર પાઠશાળાની વાત આવે ને, જવાય તો જવાનું, ને તો ચાલશે. ખબર છે, ઘણા આવા બી હોય છે. હું વર્ષો કાબેની ત્યાં જતો હતો. દીકરીને રોજ 2 ગાથા નવી લર્ન કરાવવાની અને 2 ગાથા લર્ન કરીને આપવાની, પછી જ એને સ્કૂલમાં મોકલવાની. બોલો, છે આસ્થા તમારી ત્યાં? સમજાય છે? માનો કે એક સાથે 2 પ્રસંગ આવી ગયા, એક પાઠશાળાનો પ્રસંગ છે ને કોઈ બીજી એક્ટિવિટી છે, બાળકને ક્યાં મોકલશો? તમારે ત્યાં પાઠશાળા કેટલા ડેઝ છે? સોરી, ઓનલી સન્ડે. ઓનલી સન્ડે. એમાં તમે ફરવા ગયા તો? સમજાય છે? આખું શાંત એના આધારે ચાલે છે, ખબર છે? શુદ્ધ જ્ઞાનથી. એ આટલા બધા શાબક ભાઈઓ છે, બધા ભેગા મળીને સન્ડે બી પાઠશાળા કરો છો? કેમ ન કરી શકાય? એટલું પ્રોત્સાહન તમારી જાતને આપશો, એટલું પ્રોત્સાહન આપણા દીકરા દીકરીને આપી શકશું. સમજાય છે? કારણ કે તમને ને મને ખબર છે, હું ગમે એટલું આપણે ભણ્યા, છેલ્લે તો આપણા હાથમાં શું છે? વ્યવહારે બધું જ ભણવાનું છે, કોઈ ના નથી. વ્યવહારે જે કરવું પડે એ કરવાની ના નથી. પણ મૂળ તો તમને ને મને ખબર છે કે આપણા દાદી આ જ નવકાર બોલ્યા છે, આપણી દીકરી આ જ નવકાર બોલશે, અને એનો દીકરો બી આ જ નવકાર બોલશે. બોલશે જ નહીં તો શું? અને ઘણી વાર છે ને, અમુક પેરેન્ટ્સ બહુ સેટિસ્ફાઈ થઈ જાય, મારો દીકરાને આ 4-5 સૂત્ર આવડી ગયા ને, બહુ થઈ ગયું. એ ખમાસમનો આપે છે, એને ખબર છે કે આનો અર્થ શું છે? સમજાય છે? અત્યારે આપણા કહેવાથી, જબરદસ્તીથી કે નજીકના લોકોથી એ કદાચ કરી બી રહેશે, પણ તમે ઉત્સાહથી જોડાઓ છો, ભવિષ્યમાં એ જોડાશે એવું લાગે છે? કારણ કે આપણે એ લોકોને લંડન ને અમેરિકા ભણવા મોકલવા હતા. જે સમય છે અત્યારે જ છે. થોડું પ્રોત્સાહન એને મળવું જ જોઈએ. એમને જ્ઞાન પ્રત્યેનો અહોભાવ મળવો જોઈએ. જો ગિફ્ટો આપી દેવાથી કંઈ નથી થતું. તમે એમ માની લેતા કે અમે સારામાં સારી ગિફ્ટો આપીએ છીએ, બહુ સારું છે, આપવાનું જ છે, કોઈ ના નથી, પણ ખાલી ગિફ્ટ ઇનાફ છે? સમજાય છે? બેંગ્લોરમાં એક પાઠશાળા છે, કદાચ કોઈને સમય હોય તો જોજો. 8 કલાકની પાઠશાળા ચાલે છે. કેટલા કલાકની? ખાલી સન્ડે નથી કહેતો, એવરી ડે. ક્યારેક જોજો. સંઘને ટકવું હશે, શાસનને ટકવું હશે, તો આ જરૂરી છે. આ જીના મજાના સ્થાનકો, આ સરસ મજાની નીચેની વ્યવસ્થાઓ, કાલે ઉઠીને કોઈ જવાનું જ નહીં હોય, શું કરશો? 500 કરોડ વાપરી દેવા બહુ સહેલા છે, પણ 5 જણના જીવનની અંદર પાઠશાળાની, ધર્મની, જ્ઞાનની સ્થાપના કરવી ને, બહુ અઘરી છે. શ્રી પાર્શ્વનાથ પરમાત્માનો આત્મા માતાને રોજ પ્રોત્સાહન આપે છે. રોજ કોઈને કોઈ અલગ અલગ ઉત્તમ દ્રવ્ય, અલગ અલગ પુષ્પો માતાને પહોંચાડે છે કે માતા તમે જાઓ, પરમાત્માની ભક્તિ કરો, તમને ભાવ આવે, તમને જેટલા ભાવ આવશે એટલું મારા માટે સારું છે. એ ભાવ ત્યાંથી પૂરો થાય છે. અંતિમ ભાવ આપણને બધાને ખબર છે એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પરમાત્મા આ ભૂમિ ઉપર અવતરે છે. સેમ 5 કલ્યાણકો જેમ દરેક તીર્થંકરના સમયોમાં થાય. પરમાત્મા મોટા થાય છે. સમય જતા એક પ્રસંગ એવો બને છે કે એમના પપ્પા યુદ્ધ માટે જવાના હોય છે. એટલે એમણે એમ વિચાર્યું કે મારી હાજરીમાં મારા પપ્પા યુદ્ધ માટે જાય. પિતાને કીધું કે મને જવા દો. તીર્થંકર ક્યારે યુદ્ધ કરવા જાય? ન જાય. પણ આ જો વિનય પોતે ગયા. ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન થયું. પરમાત્માને વિના જવું પડે છે. ઇન્દ્ર મહારાજા સારથી બનીને આવી ગયા. સામેવાળા રાજાનું તેજ એટલું ઓછું કરી દીધું,
સામેવાળો રાજા સામેથી આવીને માફી માંગે છે. પરમાત્માનું કેવું પુણ્ય હોય, શસ્ત્ર ઉપાડે પણ નહીં અને સર્વ શાંત થઈ જાય. આ પરમાત્માનું પુણ્ય. પરમાત્મા અંતિમ ભાવની અંદર જ્યાં ચાર મળે છે કે લોકો કોઈકની પૂજા કરવા જાય છે, પોતે જોવા જાય છે, અને આમ તો જ્ઞાની છે એટલે પોતે એને ધર્મ પમાડવા જાય છે. કોને? પોતાના મોટા ભાઈને. યાદ છે ને એમના મોટા ભાઈ? શું નામ હતું? આ ભાવમાં પણ શું નામ છે? ધર્મના આશ્રય છે. એક જ વસ્તુ કહે છે કે કોઈ પણ તપ એવો હોવો જોઈએ જે માત્ર કર્મને જરા કરાવે. શું બોલું છું? કોઈ પણ તપ એવો હોવો જોઈએ જે માત્ર તપ વિરાધનાનું કારણ બને એવો તપ કરાય. જે તપ દોષ વધારવાનું કારણ બને એવો તપ કરાય. પેલો કે મારી આરાધનામાં કોઈ દોષ નથી. પ્રભુ જ્ઞાની હતા એટલે ખબર છે એ પ્રમાણે લાકડું અને અંદરથી કોણ નીકળ્યું? બધા લોકો આ જોવે છે. પરમાત્માનો આશય કોઈ એને નીચો પાડવાનો હતો જ નહીં. હજી બીજી વાર રિપીટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. પરમાત્માનો આશય એમને નીચો પાડવાનો હતો જ નહીં, એને સમજાવવાનો હતો. પણ એ સમજવાના બદલે એનો ઈગો હર્ટ થઈ ગયો, દ્વેષ વધી ગયો. પરમાત્માએ માણસ જોડે જે સારથી હતો એને નૌકાર સંભળાવ્યો અને એમને નૌકાર સંભળાવ્યો. હવે જો બીજું આ ખાસ સમજવાનું છે. જે સાપ ઓલમોસ્ટ સળગી ચૂક્યો છે, શરીરની વેદના કયા લેવલની હશે? બરોબર છે? આવી અવસ્થામાં કોઈ નૌકાર બોલે, આપણને તો માથું દુખતું હોય ને કોઈ કંઈક બોલે તો આમ કાનમાં વાગે. બરોબર ને? પ્લીઝ હમણાં થોડા ટાઈમ कुछ भी बोलना मत. हाँ, આપણે બધા છોકરાઓને બી કહી દઈએ કે આ 2 કલાક છે ને પ્લીઝ, બહુ જ માથું દુખે છે. એ સારું. કલ્પના કરો, નૌકાર શું છે ખબર નથી, નૌકારનો અર્થ ખબર નથી, પરંતુ પરમાત્માનું તેજ અને પરમાત્માએ કીધું છે કે આ સાંભળો. એટલી સમાધિપૂર્વક એ સાંભળે છે. એ નૌકાર જીવનના અંત સમયે અસહ્ય વેદનાની વચ્ચે સ્વીકારે છે અને આ નૌકાર પ્રભાવે દેવલોકમાં. નૌકાર તો આપણે સાંભળીએ છીએ, કેટલી વાર બોલીએ છીએ, પચકાને પાડતા બોલીએ, બરોબર ને? કેટલી બધી જગ્યાએ બોલીએ છીએ. પણ શું આ નૌકાર પ્રત્યે શ્રદ્ધા ખરી? એને નૌકાર સંભળાવવામાં આવે અને પછીના ભાવમાં રાજકુમારી ભરૂચની અંદર એક જિનાલય છે, સમડી વિહાર. સાંભળ્યું છે કોઈ? માત્ર શું થયું? નૌકાર. એક જગ્યાએ બહુ જ સરસ એક સેન્ટેન્સ લખ્યું, ઉત્તમ વસ્તુ કે ઉત્તમ વ્યક્તિ એને જેટલી ઉત્તમ માનશો એટલું ઉત્તમ ફળ મળશે. તમે એમ માનશો કે નૌકાર આટલું આપી શકે એમ છે તો આટલું જ આપશે. તમે એમ સમજો કે નૌકાર આટલું આપી શકે છે તો આટલું. તમે જેટલું એને ઊંચું માનશો ને એટલું ઊંચું ફળ. નૌકાર તમે એમ માનશો કે સમ્યક્ત્વ આપનાર છે તો એ બી આપશે. આપણે નૌકાર ભૂલી જઈએ છીએ. બોલતા એ દરેક પદ ઉપર શ્રદ્ધા કરી. 6ઠ્ઠી અને 7મા નંબરની લાઈન શું છે? 6 નંબર અને 7 નંબર શાલિકા એસો પંચો અને આનો અર્થ શું છે? આ પાછળનો નમસ્કાર કરું અને આ જ્યારે બોલીએ ત્યારે આ શ્રદ્ધા છે ખરી? શાંતિથી વિચારો.
કયા પાપનો નાશ થાય લખ્યું છે? સર્વ લખ્યું છે, એટલે કોઈ બી પ્રકારનું પાપ એને નાશ કરવાની તાકાત છે. વેદનીય કર્મ ઉદયમાં આવ્યું, નવકાર ગણ્યો, જ્ઞાનાવર્ય કર્મ ઉદયમાં આવ્યું, મોહનીય કર્મ ઉદયમાં આવ્યું. ઓલ ટાઈપ્સ ઓફ પાપને નાશ કરવાની તાકાત આની અંદર છે. પણ એ શ્રદ્ધાથી બોલું તો ને છે શ્રદ્ધા. કોઈના ઘરમાં તમે જોયું છે પેલા ટોટોઈસ મૂકેલા હોય, આમ થાળી હોય, પાણી હોય, ટોટોઈસ હોય, જોઈ છું કોઈના ઘરમાં? પછી લાફિંગ બુદ્ધા હોય, જોઈ છે કોઈના ઘરમાં? પછી હમણાં પેલું આમ ઇવેલાઈ જેવું કંઈક આવ્યું છે, ખબર છે? લોકો મંગળસૂત્રમાં પહેરે છે ને હવે તો. કોઈએ સાંભળ્યું છે આવું? જોયું છે કોઈ આવું? હા, છેલ્લી બે લાઈન બોલું છું, પણ છેલ્લી બે વખતે શ્રદ્ધા જ નથી. પડમમ હવૈ મંગલમ મંગલાણમ છે સભ્યસિંહ. સર્વ મંગલમાં આખા વિશ્વમાં જેટલું પણ ગુડલક છે, આ ગુડલકમાં અગર ટોપ પર અગર કોઈ છે તો શું છે? જેના ઘરે નૌકાર હોય એના ઘરે આ ટોટોઈસ કે એના ઘરે આ બધું સમજાય. કોઈકના ઘરમાં એન્ટર થાવ ને ત્યારે સમજાતું નથી કે આ કોનું ઘર છે એકચ્યુઅલી. મારે આવું છે તો ઘરે આવું ને સમજો. એક સામાન્ય નૌકાર એ અસામાન્ય નૌકાર ક્યાં પહોંચાડે છે? મંત્રને મંત્ર તમારું છે. આજે સાચું કહું, આપણી પાસે ઘણું બધું છે પણ શ્રદ્ધા નથી એવું બી નથી, પણ ઘણી ઓછી છે. જો શ્રદ્ધા હોય ને તો ભલે તમને જે ક્રિયા ગમે કરો, તમને જે ગમે કરો, પણ જો એ શ્રદ્ધા પૂર્વક થયેલી હશે ને કે આ મારા કર્મ નિર્જરાનું કારણ આ છે અને મારા કર્મ તૂટશે, આ શ્રદ્ધા પ્રણાયલો ખાલી નવકાર બી છે ને એમને આપણને આગળ વધારી દેશે. મોક્ષ તો બહુ દૂર છે. સહજતાએ મનની પ્રસન્નતા આપવાની તાકાત છે. સમજાય છે? શ્રી કૃષ્ણ પરમાત્માનો આત્મા સમય જતાં દીક્ષિત થાય છે, સાધનામાં આગળ વધે છે. હવે સેમાં છે કમઠનો, એ ત્યાં આગળ પોતાની સાધના બધી જગ્યાએ આવી થઈ ગઈ છે. એટલે બધાને ખબર પડી ગઈ કે આની સાધના કંઈ યોગ્ય નથી. એટલે આર્ત ધ્યાનમાં મરીને વ્યંતર દેહ પામે છે. ઘણી વાર આપણા મનમાં પ્રશ્ન થાય કે આવા જે વ્યંતરમાં આવી શકે? યસ, વ્યંતરમાં બે અલગ અલગ પ્રકાર છે, સારા પણ છે અને ખરાબ પણ છે. જે લોકો સુસાઇડ કરે, જે લોકોના એક્સિડન્ટ થાય, જે લોકો આવી રીતે ખાલી બાહ્ય કામ કરતા હોય તાપસો વગેરે, તો આ લોકોની મરીને વ્યંતરમાં જવાની પોસિબિલિટી છે. શબ્દ યાદ રાખજો શું બોલું છું? પોસિબિલિટી છે. બરાબર? આપણને દેખાય છે કે ગામડાઓમાં અમુક ઘર હજી બી ભૂત પેશાચ વગેરે દેખાય છે. આ બધા આના પ્રભાવ છે. એટલે હોય મોટી વસ્તુ નથી. આ રીતે આત્માનું ધ્યાન રાખજો. દેવ છે. કોણ છે? એક પ્રકારના દેવ છે, વ્યંતર નામના દેવ. તો આ આત્મા પણ ત્યાં જાય છે. હવે તમારી પાસે કોઈ શક્તિ હોય તો સારા દેવતાઓ સન્માર્ગે વાપરે અને બીજા જે છે પોતાના સ્વાર્થ માટે વાપરે. આ જીવ પોતાના પૂર્વભાવને જોવે છે અવધિ જ્ઞાનથી, અને પૂર્વભાવની અંદર આ વ્યક્તિના કારણે મારી બદનામી થઈ હતી. હવે વ્યક્તિ ક્યાં છે? પ્રભુ સાધનામાં હતા, પ્રભુને હેરાન કરવા આવે છે. સમજાય છે? ખૂબ હેરાન કરે છે. એ લેવલ સુધી પાણી આવી ગયું હતું, નાક સુધી. અને એ સમયે ધર્મેન્દ્ર દેવ એટલે કે જે સાપ મૃત્યુ પામીને દેવમાં ગયા છે, એમનું સિંહાસન કંપાયમાન થયું. એ બચાવવા આવે છે.
કમઠે ધર્ણેન્દ્રે ચ. કમઠ અને ધર્ણેન્દ્ર બોથ. કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કરોતિ. દરેક વ્યક્તિ પોતપોતાનું ઉચિત કરે છે. ઉચિત એટલે શું? આને સારું લાગ્યું તો એને સારું કર્યું, આને ખરાબ લાગ્યું તો આને. કમઠને મારવું ગમે છે અને પેલેને બચાવવું ગમે છે. પરમાત્માને બેઉમાંથી એકે પ્રત્યે રાગ પણ નથી, દ્વેષ પણ નથી. આપણું મન કેવું છે? વર્ષોથી એક વ્યક્તિએ આપણને 5,000 યુરોની કોઈ ગિફ્ટ આપતું હોય, વર્ષોથી તમારા કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોય એને આપતું. હવે અચાનક કોઈ નવી ફ્રેન્ડ આવે, એક સાથે 50,000 યુરોની ગિફ્ટ આપે. બોલો હવે કોણ સારું લાગશે? પેલી વર્ષો જૂની ફ્રેન્ડ છે અને આ એક નવી આવી છે, પણ એનો એ છે, કોણ સારું લાગશે? મારા પુણ્ય મને મળવાનું જ છે. કોઈ વધારે આપે, કોઈ ઓછું આપે. ટોટલ મારું અહીંયા 30,000નું ફિગર આવવાનું હતું. 25 અહીંયાથી, 5 અહીંયાથી, પતી ગયું. પણ હું જે વધારે આપે એના પ્રત્યેનો રાગ, જે રૂટીન આપે છે કે ઓછું આપે છે કે નથી આપતું એના પ્રત્યે. આ મહિનામાં ઓફિસમાંથી આટલી ઇન્કમ તો ફાઇનલ, બરોબર. પણ કોઈ માલ લઈ જાય, પૈસા ના આપે, કોઈ આમ કરી જાય, સમજાયું? આવવાના છે. પણ આ બધા વ્યવહાર જોઈને કોઈના પ્રત્યે રાગદ્વેષ થાય કે ના થાય? થાય. અમારે ત્યાં ઇન્ડિયામાં છે ને, કામવાળી ન આવવાની હોય ને, હા, ખાલી ફોન આવે ને કોઈનો, ટેન્શન આવી જાય કે કામવાળીનો ફોન કેમ છે. આ બધા રાગદ્વેષ. સમજાય છે? શ્રી પાર્ષદ પરમાત્મા પાસેથી આ શીખવાનું. જ્યારે જ્યારે પરમાત્માનું નામ લો, જ્યારે જ્યારે પરમાત્માની ભક્તિ કરો, જ્યારે પરમાત્માની જે પણ પ્રકારે પૂજા કરો, પરમાત્મા આપની જેમ સમાન વૃત્તિ ક્યારે આવશે? મને કોઈ માનપૂર્વક બોલાવે છે અને કોઈ નથી બોલાવતું. બેવ પ્રત્યે સમાન વૃત્તિ. સમજાય છે? મને કોઈ આગળ બોલાવે છે, તક ચાલે છે, આવી જાવ. અને કોઈ શાતાએ ના પૂછે, બોલો બાજુમાં જ રહેતા હોય, સમાન વૃત્તિ. કોઈ અહીંયા કશું જ આપતું નથી, આટલું ક્લિયર કરી દેવાનું. સમજાય છે? સમાન વૃત્તિ ક્યારે આવશે? જ્યારે મારું મને મળે છે ત્યારે. બીજા કોઈ આપતું હશે ત્યારે સમાન નહીં આપે. યુ નો સમટાઈમ શું થાય? આ સમાન વૃત્તિ ન આવવાનું સૌથી મોટું કારણ આપણા લાઈફમાં જે કંઈ પણ બને છે ને, આપણે એમાં નિમિત્ત સામેવાળાને માનીએ છીએ. હું છે ને રસ્તામાંથી ચાલતો હતો અને પડી ગયો. આજુબાજુ કોઈ દેખાયું નહીં. વાગી તો બરોબર, પણ હવે ચૂપચાપ ચાલીને પડી. પછી 2 દિવસ પછી ટ્રેનમાં જતો હતો. ખાલી જસ્ટ કોઈનો ધક્કો વાગ્યો છે, એ બી આમ નોર્મલ. બોલો શું થશે? કઈ સમજાય છે? પડ્યો, વાગ્યું, પણ જ્યાં કોઈ દેખાતું નથી ને, જ્યારે મારા જીવનમાં મારા દુઃખ કડવામાં કોઈ નિમિત્ત દેખાય છે ને, ત્યારે મનમાં આ રાગ દ્વેષ વધે છે. પણ કોઈ છે જ નહીં, ત્યાં કંઈ નથી. એક શબ્દ કહે કે આ વર્ષોથી મારી સાસુના કારણે માં ના કરી શકી, તો ઘણું કરવું હતું. મેં એક શાલિકાને કીધું આ સિવાય બીજું કોઈ કરવાનું ઓપ્શન જ નહોતું. ખાલી બાના કાઢવા છે. યુ નો સિરિયસલી પેરેન્ટ્સમાં જ્યારે જે કરવું છે ત્યારે આપણે કરી જ લઈએ છીએ, પણ નથી કરવું ને. મને ભાઈએ પૂછ્યું કે તમે ફંક્શનમાં કેમ નહોતા આવ્યા? એકચ્યુઅલી આવું હતું, પણ કોઈ કંપની જ નહોતી. જો ખરેખર મારે આવવું હોય ને, તો હું એવા વ્યક્તિને ફોન કરીશ કે જે જવા. મારે ઊંડે ઊંડે જવાની ગણતરી નથી, બરોબર. એટલે મેં અરુણભાઈને ફોન કર્યો. હવે શું થાય?
તમે સમજો આપણી મનની વૃત્તિ કેવી છે. હું એવા જ વ્યક્તિને ફોન કરીશ જે નથી જવાનું, એટલે ભાનું પછી કોના ઉપર? અરુણભાઈ ના પાડી એટલે નથી આવ્યો. પણ ભાઈ મારે જ નથી જવું, હું એના ઉપર બ્લેમ કરું છું. સમાન વૃત્તિ લાવતા બહુ વાર લાગશે. આ ભાવથી શરૂઆત કરવાની છે. શ્રી પાર્શ્વનાથ દાદાની આરાધના કરતા કરતા આ ગુણ ડેવલપ કરવાના છે. શ્રી પાર્શ્વનાથ પરમાત્મા એમ કહેવાય છે એમના શાસનમાં જેટલા પણ સાધુ થયા દરેક સાધુને એમણે સંતાને સમાધિ આપી છે. જે મોક્ષમાં ગયા એ તો સિદ્ધ બની ગયા, પણ જે મોક્ષમાં નથી ગયા ને એ સાધુઓ આજના કાળમાં દેવમાં જઈને પરમાત્માનો પ્રભાવ વધારી રહ્યા છે. સમજાય છે? ધર્મેન્દ્ર દેવ કઈ પાર્શ્વનાથ પરમાત્માનો અધિષ્ઠાયક દેવ નથી. ફરી રિપીટ કરું છું, પાર્શ્વનાથ અધિષ્ઠાયક દેવ તો પાર્શ્વયક્ષ છે. પાર્શ્વયક્ષ અને પદિની આપણે બોલીએ ને ઉવસગરમ પાસમ, તો એક પાર્શ્વનાથ ભગવાન અને એક પાર્શ્વયક્ષ દેવ કે એમના અધિષ્ઠાયક દેવ છે જ નહીં. સમજાય છે? એ તો સ્વાભાવિક ભક્તિ કરે છે. અને એવા તો હજારો દેવતાઓ છે જે આ પરમાત્માનો પ્રભાવ વધારવા માટે ચારેય બાજુ જે શાસનની સેવા કરે. ખ્યાલ આવે છે? આજના કાળ સૌથી વધારે પ્રભાવો આપણને દેખાશે શ્રી પાર્શ્વનાથ પરમાત્માના. મારે 2-4 ખાલી તમને એક્ઝામ્પલ્સ આપવા છે. ત્રિકાળ, ત્રણેય લોક પૂજનીય, આ વિશ્વની સૌથી સેકન્ડ નંબરની જૂની મૂર્તિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા. પહેલા નંબરમાં શ્રી ગિરનારની નેમિનાથ દાદાની, અને બીજા નંબર કોઈ હોય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની. આજના કાળમાં પણ એમના પ્રભાવો છે. પ્રભાવોના કાળોના આધારે આપણે એમને નમીએ છીએ. આ વાત ખોટી છે, અને એ રીતે જો નમતા હોય તો બી હું ના પાડું છું. ચમત્કારોના આધારે પરમાત્મા, પણ મારા પરમાત્મા સામાન્ય નથી. આ અહોભાવ પૂર્વક પરમાત્માને નમવાનું છે. સમજાય છે? ઘણા દાખલાઓ એમના સાંભળેલા છે, અને આજના કાળમાં પણ એવા દાખલાઓ સાંભળીએ છીએ કે એક વ્યક્તિ છે જેને કેન્સર થયેલું છે. પરમાત્મા પ્રત્યેની અનહદ શ્રદ્ધા. ડૉક્ટર કહે છે કે તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. એ કે પરમાત્માને મળીશ પછી ટ્રીટમેન્ટ કરાવીશ. સમજાય છે? પરમાત્મા પાસે જાય છે, ભક્તિ કરે છે. પાછા આવીને ડૉક્ટરે જ્યારે ઓપરેશન કરવાનું છે તો ફરીથી બધા રિપોર્ટ કાઢ્યા, 0. સમજાય છે? જો એક વસ્તુ આની જોડે તમને ખાસ સમજાવું છું, પરમાત્માને ભક્તિ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થશે એવું જરૂરી નથી. કારણ કે પરમાત્મા કંઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા નથી બેઠા, એવી હું તમને કહી દઉં છું. એ છે પરમાત્મા આપણી અંદર પડેલા જે રાગ અને દ્વેષના છે ને એને ઘટાડવા બેઠા છે. એટલે એવું નહીં વિચારવાનું કે એનું કેન્સર ગયું તો મારું આવી જતું રહેશે. હું એટલું શ્યોર છે, રોગ ભલે હોય, રોગનો જે આસક્તિ છે, દુઃખ છે, એ નહીં હોય. ખ્યાલ આવે છે? દુઃખ તો આપણા દરેકના જીવનમાં જીવન સુધી રહેવાના છે. દુઃખ દૂર થાય કે ના થાય, પરંતુ એ દરેક દુઃખમાં મન ખૂબ સમાધિમાં રહે ને એમના માટે પરમાત્માની ભક્તિ કરવાની છે. અંતરિક્ષ પાર્શ્વનાથ છે ને, આજના કાળમાં પણ આ પરમાત્મા વિશેષ પૂજનીય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી અંતરિક્ષજી આ બે આજે પણ જમીનથી અંતર છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના બહુ જ માઇનર ગેપ છે, જે લગભગ કોઈને ખ્યાલ નથી. આખો પાસ થાય છે, અને અંતરિક્ષજીમાં જાડો રૂમાલ પાસ થાય છે. જાડો રૂમાલ એ તમે અગર નીચે ભક્તિ કરવા જાઓ તો તમને દેખાશે. અને એ સિવાય પણ આ કાળમાં અનેક આવા પરમાત્માઓ છે. હવે મને જેણે પ્રશ્ન પૂછ્યો, મને કે સાહેબ આટલા બધા નામ પાડ્યા, સીધી વાત છે. ચિંતામણી પાર્શ્વનાથ આપણે કંઈ નામ શું આપ્યું છે? શંખેશ્વર. આટલા બધા નામ કોણે પાડ્યા? નામ શું છે ખાલી? આટલા બધા નામ કોણે પાડ્યા?
જે જે પ્રસંગ બન્યો હોય એ પ્રસંગના આધારે લોકોએ પરમાત્માને એ રીતે ઓળખ્યા છે. શ્રી કૃષ્ણ મહારાજાએ નેમિનાથ પરમાત્માના કહેવાથી અઠ્ઠમનો તપ કર્યો, પદ્માવતી દેવી જોડે આ પરમાત્માની વાણી કરી અને આ પરમાત્મા જ્યારે પ્રાપ્ત કર્યા, આ પરમાત્માના નવણ જલથી જ્યારે આખા સૈન્યને ફરી જાગૃત કર્યું, વગાડીને શું વગાડીને? શંખ વાગવાથી આ બધા જાગૃત થયા, ફરી પાવરમાં આવ્યા. દર્શાય ગયા કોલિંગ શંખના શંખેશ્વર. વિઘ્ન દૂર થયું એટલે વિઘ્ન હરાય, ચિંતા દૂર થઈ. સમજાય છે? દરેક નામ પાછળના આવા અલગ 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 કારણો છે. આવા કેટલા નામો છે? 1000 તો છે. કેટલા છે? 1008. નથી ખબર? કેટલી બધી જગ્યાએ 1008 નામ. ઘણા લોકો અલગ અલગ રીતે 108 પરમાત્મા જ્યાં જ્યાં હાજર છે ત્યાં ત્યાં સ્પેશિયલી યાત્રા કરવા જતા હોય છે. પાટણ, ખંભાત આવા અનેક પ્રાચીન તીર્થો છે અને દરેક તીર્થોની પાછળ ઘણા બધા ઇતિહાસ છે. પણ હું ફરી રિપીટ કરું છું, જે પણ સ્ટોરીઓ સાંભળીએ, જે પણ સાંભળીએ, કોઈ બી ખાલી બહુમાન ભાવ વધારવા માટે સાંભળવાનું. શેના માટે? મને શાલિકાબેન કે ગણતરી જે સાપુર જવાની ત્યાં આગળ પેલી શ્રીફળ બાંધી આવશું એટલે પછી સમજાયું? હવે મને પૂછવાની શ્રીફળ બાંધવાનું. આ પરમાત્મા છે. બહુમાન ભાવ વધારવા માટે બધું સાંભળવું, આના માટે નહીં. હવે મુખ્ય વાત, જે પાછળ પરમાત્મા જેમની સાધના આ વિશ્વની અંદર સૌથી વધારે થાય છે, એમના તપ પણ વધારે થાય છે. અલગ અલગ તમે જો આમ કંઈ એવું નથી કે ખાલી આ ટાઈમે થાય, એ સિવાય બી ઘણા થાય છે. જ્યારે જોયું ત્યારે શંકેશ્વર તમને અઠ્ઠું દેખાશે. આપણે શું કરવું? પાછળ પરમાત્માની આરાધના તમે જુદી જુદી રીતે કરી શકો છો. નંબર 1, શ્રી ઉવસગહરમ સૂત્ર. કયું સૂત્ર? આ સૂત્ર આખા વિશ્વ માટે, શું બોલું છું? આખા વિશ્વ માટે બોલવું. આ પણ પાછળ પરમાત્માની પણ આરાધના છે અને વિશ્વ કલ્યાણની પણ ભાવના છે. ઘણા લોકો સ્વાર્થ છે, ખબર છે ને? આજ સુધી છે ને સ્વાર્થ માટે ઘણું, હવે પદાર્થ માટે કરીએ. 27 વર્ષ ગણી શકો છો, જે બી તમારી ભાવના હોય. ગણવું જરૂરી નથી, હું માત્ર આરાધના બતાડું છું. કરવું હોય તો આવું આવું કરી શકાય. શ્રી પાર્શ્વ પરમાત્માની નૌકાવાળી ગણી શકો, કારણ કે અત્યારે હું યશ નામ કરવા સારું એવું છે. કોઈ બી શુભ કાર્ય, કોઈ પણ સત્કાર્ય સામાયિક કરવું છે, બરોબર છે? એના પરમાત્મા પ્રત્યે ભાવ છે, એ પરમાત્માને યાદ કરીને સામાયિક કરો કે પરમાત્મા મા સામાયિક સમાધિમાં જવું જોઈએ. કોઈ વ્યવહાર લઈને બેઠા છો, પ્રસંગ લઈને બેઠા છો, આ પાછળ પરમાત્માને યાદ કરો, નામ સ્મરણ કરો, પછી શરૂ કરો. પ્રસંગ સારી રીતે પડી જાય એના માટે નહીં, પ્રસંગ કઈ બી બને પણ તે સંજોગોની અંદર મારું મન સમાધિમાં રહે. દરેક આરાધના માત્ર ને માત્ર સમાધિ માટે કરવાની છે. જીવનના અંત સુધી મળશે કે નહીં ખબર નથી. જીવનના હર એક પળે સમાધિની આરાધના આ બધું કરવાનું છે. કરશો? કરે છે અહીંયા બધા પોઝસમીની આરાધના? એટલે ફ્લેક્સિબલ વાળી નહીં, દેવા વાળી નહીં ને? હા, આરાધના જે બી કરો એ પ્રોપર કરજો. કોઈ વાળી દેવા વાળી આરાધનાઓ ના કરતા. બપોરના સમયે આપણે બાકીના 22 તીર્થંકરોના ચિત્ર જોવાના છે. એમાં બી સ્પેશિયલી એક જોવાનું છે શ્રી શાંતિનાથ પરમાત્માનું ચરિત્ર, શ્રી નેમિનાથ પરમાત્માનું ચરિત્ર.